આ લોકો માટે થોડું કરી દઉં 10 ગાથા રિવાઇઝ જે લોકોની મિસ થઈ છે તો ફટાફટ. આજે સાચે જ શોર્ટમાં કરીશ એટલે ગાથા 11. અરે આપણે પેલા જરા શ્રી સિમંદર સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર હોજો. શ્રી સિમંદર સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર હોજો. શ્રી સિમંદર સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર હોજો. શ્રી સિમંદર સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર હોજો. શ્રી સિમંદર સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર હોજો. ગાથા 11. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. અહીંયા આગળ સદગુરુનું મહત્વ સમજાવે છે કે પહેલા જે તીર્થંકરો થઈ ગયા પરોક્ષ જીન ઉપકાર એટલે જે પહેલા જે તીર્થંકરો થઈ ગયા જ્ઞાનીઓ થઈ ગયા એનો ઉપકાર તો છે જ આપણા પર, કારણ કે એ તીર્થંકરના જે આગમો છે એનાથી જ પરંપરામાં એ આપણને જ્ઞાન આવ્યું છે. પણ છતાં એ કહે છે કે જે પ્રત્યક્ષ સદગુરુ છે એ જે સમજાવે છે અત્યારે એનો જે ઉપકાર છે એ ઓલા પૂર્વે થઈ ગયેલા તીર્થંકરો કરતાં ક્યાંય ઘણો વધારે છે. એવું જો મુમુક્ષુને પોતાના લક્ષમાં ન બેસે તો એની આત્માની જે પ્રગતિ છે એ શરૂ જ ન થઈ શકે, એને આત્મવિચારણા ઉગશે જ નહીં. કારણ કે એ ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે કે જે આંખ સામે એના જ્ઞાનાવર્ણ્ય કર્મ ઉડાવે છે, ઓન ધ સ્પોટ એની શ્રદ્ધાને જ્ઞાન જે ચોખ્ખું કરે છે, ઈ સદગુરુનું એને મહિમા ન આવે અને પહેલાના તીર્થંકરોને દેરાસરમાં જઈને પૂજ્યા કરે, એના ગીતને સ્તવન ગાયા કરે અને જ્યાં સત્સંગ ચાલે છે લાઈવ અને એનું પોતાનું આગળ વધવાનું ઇમિડિયેટલી થાય એને પહેલા લક્ષમાં લેવું પડશે કે ઓલા મંદિરમાં જઈને હું જે દર્શન કરું છું એ પુણ્ય બને છે, પણ મારા જ્ઞાન અને શ્રદ્ધાને ચોખ્ખા જ્યાં સત્સંગ લાઈવ ચાલે છે એ જે પ્રત્યક્ષ સદગુરુ છે એના થકી થાય છે અને એનો મહિમા વધારે છે. અને પહેલાં જે થઈ ગયા છે એ તીર્થંકરો એની જગાએ છે, પ્રિન્સિપલ એની ઓફિસમાં બેઠા છે એની જગાએ છે, પણ જે ક્લાસ ટીચર જે સમજાવે છે એનું જે વેલ્યુ છે એની જગાએ છે. એમ કરીને અહીંયા સદગુરુનો મહિમા બેસાડે છે કે જો તને આ નહીં બેસે ને તો પહેલું સ્ટેપ તું ચૂકી ગયો. તને સદગુરુનો મહિમા ન બેઠો, લાઈવ સત્સંગનો મહિમા ન બેઠો, એ ઇનડાયરેક્ટલી તારા આત્માનું જે આત્માનો જ તને મહિમા ન બેઠો. કારણ કે આત્માનું જ્યાં સત્સંગ લાઈવ ચાલે તો ઓન ધ સ્પોટ તમારા જ્ઞાનાવર્ણ્ય કર્મ સાથેની રમત છે કે ઓન ધ સ્પોટ જેના જ્ઞાનાવર્ણ્ય કર્મ જેની શ્રદ્ધા ચોખ્ખી થઈ છે એ ઓન ધ સ્પોટ લાઈવ તમારી શ્રદ્ધા ચોખ્ખી કરાવી શકે એવી એનામાં તાકાત છે કે એ વાણી જે છે એ આત્માને સ્પર્શીને આવશે અને તમારા આત્માને પણ એ સ્પર્શશે. જે પૂર્વના તીર્થંકરો થઈ ગયા છે એ મૂર્તિ રૂપે બેઠા છે તો એ હવે એ કરી શકવાના નથી. એટલે કહે છે કે તારા અંદર એ ક્લેરિટી હોવી જોઈએ કે જે સત્સંગ છે સદગુરુ છે એનો મહિમા ખૂબ ખૂબ છે. એમ કરીને અહીંયા આ ગાથામાં મહિમા સમજાવ્યો છે. ગાથા 12. સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીન રૂપ સમજ્યા વણ ઉપકાર સો સમજ્યે જીન સ્વરૂપ. એ કહે છે કે આ જે આત્મા જીન રૂપ એટલે કે ભગવાનનું જે સ્વરૂપ છે, તીર્થંકર ભગવાનનું જે સ્વરૂપ છે એમનું જે દ્રવ્ય ગુણને પર્યાય એટલે કે એમના 4 ઘાતી કર્મ ખપી ગયા છે અને 4 અઘાતી કર્મ બાકી છે. અને જે અંદર જે આત્મ સ્વરૂપ છે એટલે જ્ઞાનાવર્ણ્ય ખપાવી દીધા છે, દર્શનાવર્ણ્ય ખપાવી દીધા છે, પછી મોહનીય કર્મ ખપાવી દીધું છે અને અંતરાય કર્મ ખપાવી દીધું છે. આ જે આખું તીર્થંકર ભગવાનનું સ્વરૂપ જે સમજે ને એ આત્માને સમજી લે એમ કહેવામાં આવે છે કે જે ભગવાનને તું સમજી લે તો એવો જ તારો આત્મા છે એટલે તને સમજાઈ જશે કે મારો આત્મા શું છે. ભગવાનનું અહીંયા લાઈવ ડેમોન્સ્ટ્રેશન છે. આપણે અહીંયા થિયરી છે કે મારો આત્મા ખપાવશે કર્મ ભવિષ્યમાં ઘાતી ન ઘાતી આમ જ્ઞાન ઉઘડશે, અનંત જ્ઞાન ઉઘડશે, પણ અહીંયા ઉઘડી ગયું છે તારી સામે. એટલે એને તું જે લક્ષમાં બરાબર લઈશ કે એમને અનંત જ્ઞાન થઈ ગયું છે, અનંત દર્શન થઈ ગયું છે, તો પછી એના પરથી તને તારું રૂપ બી સમજાઈ જશે કે પણ હું પણ આના જેવો જ છું. તો સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીન રૂપ, પણ એ ભગવાનનું જે રૂપ છે, શાસ્ત્રની જે બધી વાતો છે, રહસ્યમય તત્વની જે વાતો છે, સિદ્ધાંતો છે, જે આત્મ સ્વરૂપ વર્ણવે છે,
એ સદગુરુની હેલ્પ વગર સમજાશે નહીં તને, કારણ કે ક્યાં કઈ અપેક્ષાએ કીધું છે એ શાસ્ત્રમાં નથી ક્લિયરિટી કરવામાં આવતી. શાસ્ત્રમાં એક જગ્યાએ નિશ્ચયનું વાક્ય હોય, એક જગ્યાએ વ્યવહારનું વાક્ય હોય. તો અને એની પાછળનું રહસ્ય શું છે, મર્મ શું છે, એ તને સદગુરુ જ વચ્ચેનું ફિલિંગ બધું સ્પેસ કરી આપશે. એટલે સદગુરુના ઉપદેશ વગર તને આત્માનું સ્વરૂપ અને તીર્થંકરનું સ્વરૂપ સમજાશે નહીં. સમજ્યા વણ ઉપકાર સો સમજે જીન સ્વરૂપ. અને જો તને સમજાણું ન હોય તો તું ખોટો ખોટો મારો ઉપકાર નહીં ગાતો. મેં કીધું ને કે કાંઈ સમજાયું ન હોય પણ કે હા શું ભગવાને શું વર્ણન કર્યું છે અને ભગવાન શું આજે સત્સંગમાં શું મજા આવી ગઈ, મજા આવી, શું મજા આવી, શું શીખ્યા, કાંઈ ખબર નથી. પણ બહુ સરસ સત્સંગ હતો, બહુ સરસ. સમજ્યા વગર જ્ઞાનીની તારીફ કર્યા કરે, ગાડરિયા પ્રવાહની જેમ. આજે તો સાહેબ બહુ સરસ બોલ્યા, આજે તો સાહેબ બહુ મૂડમાં હતા, પણ તું શું પામ્યો એમાંથી, તું શું શીખો? તો કાંઈ બોલી શકે નહીં, એક પોઈન્ટ પણ ન બોલી શકે. તો કે છે સમજ્યા પણ ઉપકારશો. તને કંઈ આ બધી આત્માની વાત સમજાય નહીં, સદગુરુ સમજાવે તો ખોટી ખોટી સદગુરુની તારીફ, પ્રશંસા, ભક્તિ કરતો નહીં. આ આત્મસિદ્ધિ કેટલા લોકો સવારના પોરમાં સ્તવનની રીતે વગાડે છે, પણ એની એક બી ગાથાનો અર્થ એને ખબર નથી અને કૃપાળુદેવ કરે. તો એ અહીંયા પોતે કહે છે કે મારી વાત તને સમજાય પછી જ મારી ભક્તિ કરજે, મને પ્રશંસા કરજે, તારીફ કરજે. સમજ્યા વગર મારો ઉપકાર નહીં માનતો. સમજે જીન સ્વરૂપ. અને જો તું સમજી જઈશ તો તું પોતે જેવા તીર્થંકર ભગવાન છે, જેવું રિયલ શુદ્ધ આત્માનું સ્વરૂપ છે એવું તારું પ્રગટ થઈ જશે. તું પોતે જ તીર્થંકર કેવડી થઈ જઈશ જો સમજીશ તો. અને ન સમજે તો ખોટી ખોટી ભક્તિ નહીં કરતો, એમ કે છે. એટલે અહીંયા એમ સમજવાનું છે કે એમ કે છે કે સમજીને ભક્તિ કરજે, મારી વાતને સમજજે, અને પછી તને તારા આત્માનો મહિમા બેસશે, અંદર સમજાશે તો તને જેણે એ સમજાવ્યું છે એનો મહિમા પણ બેસશે, તો એ સાચી ભક્તિ. તને વાત સમજાણી ગયો હો આમ છે, અને અચ્છા હવે સેકન્ડ સ્ટેપ આવશે કે હવે આટલું આ અટપટું મને મારા ઓન પર ન સમજાત, તો જેણે સમજાવ્યું એના માટે તને સેકન્ડ સ્ટેપમાં એના માટેનું આદર ભક્તિ ભાવ આવશે, તો એ સાચી ભક્તિ. અને સમજ્યા વગર જે સ્તવન ને ગીત ને પ્રશંસા ગાયા કરે એ કહે છે કે એ ભક્તિથી ફાયદો નહીં થાય. ફાયદો એ રીતે નહીં થાય કે પુણ્ય બંધાશે, અજ્ઞાન દશાનું પુણ્ય બંધાશે, પણ આત્માના રસ્તે આગળ નહીં વધી શકે. ગાથા 13. આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. હવે કહે છે કે કોઈક વાર એવું બને કે તને પ્રત્યક્ષ સદગુરુનો યોગ ન હોય. બધા જીવોને તો એવું હોય નહીં કે પુણ્યનો યોગ હોય. સદગુરુ મળે એના માટે કેટલું પુણ્ય લાગે, તો એવું પુણ્યનો યોગ તારો ન હોય અને પ્રત્યક્ષ સદગુરુ ન હોય તો પછી એની ગેરહાજરીમાં શું કરવાનું, સુપાત્ર જીવે? તો કે જે શાસ્ત્રોમાં આત્મા, જળ અને ચેતનના અસ્તિત્વ સંબંધિત નિરૂપણ કર્યું હોય એ શાસ્ત્રો વાંચવા, પણ દેવલોક અને નરકના વર્ણન કર્યા હોય એવા શાસ્ત્રો ન વાંચવા, એમ અહીંયા આગળ મિનિંગ છે. આપણે જે ડિસ્કસ હમણાં કર્યું, ખાસ અહીંયા શાસ્ત્ર કયા વાંચવા એ સ્પેસિફાઈ કર્યું છે કે જળ, ચેતન, છ દ્રવ્ય, નવ તત્વ, આ બધી પાયાની સમજણ જે શાસ્ત્રમાં હોય એ શાસ્ત્રથીનું વાંચન પોતાની મેળે કરવું. સદગુરુ ન હોય તો આળસુ બનીને બેસી ન જવું. પણ એ કહે છે એ આધાર કોને આપશે? કોઈક સુપાત્ર જીવ હશે, આગલા ભવનો કંઈ સંસ્કારી હશે, ક્યાંક કંઈ પામેલો હશે ને હવે કોઈ કારણસર ગુરુ છૂટી ગયા હશે, તો એ પોતે પોતાના ઓન પર પણ શાસ્ત્રમાંથી પિકઅપ કરી લેશે, કારણ કે એની અંદર આગલા જન્મનો વિવેક છે. તો વિવેકથી અને શાસ્ત્ર કેમ વાંચવા અને એનું અર્થઘટન કેમ કરવું એ આવડત એની પાસે છે, એટલે એ કરી લેશે. તો કહે છે આત્માદિ અસ્તિત્વના. આત્માદિ એટલે કે જળ અને ચેતન. આત્મા એટલે ચેતન અને દી લગાવ્યું છે એ જળ માટે, કે જળ અને ચેતનનું જ્યાં નિરૂપણ કરવામાં આવ્યું હોય, એના સિદ્ધાંતો સમજાવ્યા હોય એવા જે શાસ્ત્રો છે એનું સદગુરુની ગેરહાજરીમાં અધ્યયન, મનન, ચિંતન, વાંચન કરજે. ગાથા 14. અથવા સદગુરુએ કહ્યા જે અવગાહન કાજ, તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાજ. અથવા તો એ કહે છે કે સદગુરુએ પોતે જ તને કીધું કે આ શાસ્ત્ર વાંચ, હું ન હો એ સમયમાં આ શાસ્ત્રનો અભ્યાસ કરજે, આ શાસ્ત્રનું ચિંતન મનન કરજે. તો એવા શાસ્ત્ર તો ખાસ વાંચજે, કારણ કે એ તને સમજી વિચારીને એ શાસ્ત્ર આપ્યું હશે. તારા શ્રદ્ધા જ્ઞાન ફટફટ ચોખ્ખા થાય એવું એ શાસ્ત્ર હશે. એટલે એમણે જો આજ્ઞા આપી હોય તો એને અંડર એસ્ટિમેટ નહીં કરતો, અને એને બહુ સિન્સિયરિટીથી નિત્ય રોજે રોજ એનું ચિંતન મનન વાંચન કરજે.
કારણ કે તને એનાથી ખૂબ ખૂબ ફાયદો થશે. એમણે આજ્ઞા કરી છે એટલે એમનું યોગ બળ અને એમનું પુણ્ય પણ તને એમાં બહુ હેલ્પ કરશે. એ અભ્યાસ તું કરીશ ત્યારે. એટલે એવું જે ખાસ કહેવામાં આવ્યું હોય તને કે આ વાંચજે, તો એ ખાસ વાંચજે અને તારા પૂર્વના બધા મતાંતર તજી ઓપન માઇન્ડથી એ ગુરુએ કહેલા શાસ્ત્રનો અભ્યાસ કરજે. ગાથા 15. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ. હવે અહીંયા આગળ તીર્થંકર ભગવાન સમોસરણમાં જે બોલે છે કે જીવનો મોક્ષ એનાથી અટકે છે એ મુખ્ય દોષ બતાવે છે. ભગવાન સમોસરણમાં એમની વાણીમાં, નિર્દોષ વાણીમાં આ વાત બોલે છે. કઈ? તો કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. એટલે જો એમ કે છે ભગવાન કે જીવ જો એનો સ્વચ્છંદ રોકી દે, સ્વચ્છંદ એટલે પોતાની ઈચ્છા, મતિ, કલ્પના, ઢાપણથી મોક્ષના માર્ગમાં આગળ વધવું, પોતે સોચવું કે ના આ જ રસ્તો સાચો છે, એમ પોતાને મતિ કલ્પનામાં જે બેસી ગયું છે, આગલા જન્મથી કોઈ કુગુરુ પાસે ગયો હોય અને એને જે કાંઈ બેસી ગયું છે એ પ્રમાણે એ સ્વચ્છંદપૂર્વક ચાલવા માગે છે સદગુરુનું માર્ગદર્શન લીધા વગર. એટલે કે છે જો એવા સ્વચ્છંદને જો જીવ રોકે અને ગુરુ આજ્ઞાએ ચાલે તો એ અવશ્ય મોક્ષને પામે. પામ્યા એમ અનંત છે. જેટલા જીવો મોક્ષે ગયા છે એ લોકો આ કન્ડિશન સેટિસ્ફાય કરી છે કે એમણે એમના સ્વચ્છંદને છોડી દીધેલો અને જે સદગુરુ અને સત્શાસ્ત્ર અને સદદેવ હતા એના માર્ગદર્શન હેઠળ ચાલ્યા હતા અને એવા અનંત જીવો અત્યારે મોક્ષે પહોંચી ગયેલા છે. આવું ભગવાન સમોસરણમાં, તીર્થંકર ભગવાન સમોસરણમાં એમની નિર્દોષ વાણીમાં બોલે છે. હવે અહીંયા ભગવાનની વાણીને નિર્દોષ કેમ કીધી? તો કે વાણીમાં 3 પ્રકારે દોષ આવી શકે. બોલનારની અંદર રાગ હોય તો એની વાણીમાં રાગનો દોષ આવી શકે. બોલનારની અંદર દ્વેષ પડ્યો હોય કાંઈ તો એની વાણીમાં દ્વેષનો દોષ આવી શકે. અને બોલનારનું જ્ઞાન પૂરું ન હોય, અધૂરું હોય, અજ્ઞાન હોય તો એ અજ્ઞાનનો દોષ પણ વાણીમાં આવી શકે. પણ જે તીર્થંકર ભગવાન છે એ વિતરાગ છે એટલે એમને રાગદ્વેષ નથી અને સામે એમને કેવળ જ્ઞાન છે એટલે એમનું જ્ઞાન અધૂરું પણ નથી. તો કે વિતરાગતા છે અને સર્વજ્ઞતા છે ભગવાનને. એટલે એમણે જે પણ કીધું એ જે વાણી છે એ નિર્દોષ વાણી છે અને એ નિર્દોષ વાણીમાં એમ કે છે કે જીવનો જે મોક્ષ અટકે છે એ જે ડાહપણ કરે છે કે મને આમ સાચું લાગે છે, મને આમ સાચું લાગે છે, એ જે ડાહપણ એટલે કે સ્વચ્છંદ જો છોડી દે તો એનો મોક્ષ હાથ વેતમાં છે, નિશ્ચિત છે. ગાથા 16. પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. હવે એ સ્વચ્છંદ રીઝન આપ્યું પહેલા તો કે મોક્ષ એનાથી રોકાય છે. હવે એનો ઉપાય બતાવે છે. પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. તું તારી મેળે કાંઈ ઉપાય કરવા જઈશ તો એવું થશે કદાચ કે તારો સ્વચ્છંદ જે છે એ બમણો થઈ જશે, ડબલ થઈ જશે. તારા ઓન પર કરવા જઈશ તો તારા ઓન પર શાસ્ત્ર વાંચવા લાગે, પોતાના ઓન પર શાસ્ત્ર વાંચવા લાગે. હવે અહીંયા લખ્યું છે ક્યાં કઈ અપેક્ષાએ શું લખ્યું છે એ પોતાની મેળે પાછું કંઈક બુંદું સમજી લે અને જેટલો સ્વચ્છંદ હતો ને એનાથી વધી જાય ઉલટાનો. એટલે કે છે પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય. પણ સદગુરુ જે છે એનું શરણું લઈશ, એમની સત્સંગ કરીશ, એમની વાત સાંભળીશ, એના પર ચિંતન મનન કરીશ તો એ એક જ ઈલાજ છે સ્વચ્છંદને રોકવાનો. ઓન ધ સ્પોટ તારો સ્વચ્છંદ ત્યાં રોકાશે. અને જો બીજા કોઈ તારી મેળે, જેને આપણે ઊંટ વૈદું કહીએ ને કે ઊંટ વૈદું નહીં કરવાનું. એકાદ દિવસ તાવ આવે તો ક્રોસીન ખાઈએ તો ચાલે, બીજે દિવસે ચાલે, પણ ત્રીજે દિવસે તો આપણે ડૉક્ટર પાસે જવું પડે કે હવે આ ક્રોસીન મેટાસીન મૂકો અને ડૉક્ટર કહે છે એમ કરો. એમાં એ કે હવે પહેલાં રિપોર્ટ કઢાવો, મેલેરિયા જેવું લાગે, ટાઇફોઇડ જેવું, તો પહેલાં રિપોર્ટ કઢાવીએ ને. એ બધું આપણે ત્યાં ફોલો કરીએ છીએ. આપણું શરીરમાં કંઈક આપણને અઘટિત ન થઈ જાય તો એમાં આપણે કાંઈ જોખમ લેવાનું તૈયાર નથી કે ભાઈ જોખમ નથી લેવો, રિપોર્ટ કઢાવો. રિપોર્ટ ક્લિયર આવ્યો તો આપણે નિશ્ચિત. તો એમ કહે છે કે આ મોક્ષનો રસ્તો છે એટલો ડેન્જરસ છે, અગર જરા જેટલું ચૂકીશ ને તો ક્યાંથી ક્યાં વયો જઈશ. તો એ શરીર તો છે ને આ જન્મમાં નાશ પામશે તો નવા જન્મમાં પાછું મળવાનું છે તરત, બીજું શરીર તૈયાર જ છે. પણ મોક્ષના રસ્તામાં કાંઈ ઊંધી જતી ભૂલ કરી દીધી ને નિગોદના રસ્તે વયો ગયો ને તો પાછો નીકળવામાં અનંત કાળ જશે બહાર. એટલે કહે છે કે સદગુરુનું માર્ગદર્શન લેજે અને એ હેલ્પથી તારા સ્વચ્છંદને રોકજે. બીજો કોઈ પણ તારા ઓન ઉપર ઉપાય કરીશ તો હું તો દેરાસર જાઉં છું ને, હું તો માળા ગણું છું ને, રોજ સામાયિક કરું છું ને, પ્રતિક્રમણ કરું છું ને, પૂજા કરું છું ને રોજ, અને શાસ્ત્ર વાંચન 2 કલાક કરું છું ને મારા ઓન ઉપર.
તો કે એવા પોતાના ઉપાય નહીં કરતો, એવું કરવાથી કદાચ તારો સ્વચ્છંદ જે છે ને એનાથી ડબલ થઈ જશે. પાય એટલે બહુ કરીને. હા, 100% નથી કહેતા, કારણ કે કોઈ પાત્ર જીવ હોય તો શાસ્ત્ર વાંચીને આગળ જાય છે એટલે એમ કે છે, પણ મોસ્ટલી તો સામાન્ય માણસને તો એ સત્સંગ જો પોતાનો ઉપર વાંચવા જાય તો એ ડબલ થઈ જાય. ઘણું કરીને. ગાથા 17. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આ મેં ત્યારે પણ તમને સમજાવવાની કીધેલી આ ગાથા યાદ છે? ક્યાં કોઈ સમજાવે છે? હવે સમજાવી શકે છે કોઈ? ફાસ્ટ. આ ઇમ્પોર્ટન્ટ ગાથા છે બહુ. એટલે સ્વચ્છંદ મત આગ્રહ તજી જે પોતાનું માન્યતા ત્યજી દે અને ગુરુના લક્ષણ પ્રમાણે વર્ત્યા, જે ગુરુએ કીધું છે એ પ્રમાણેનું ચારિત્ર કે જો લક્ષણો કરે તો એ સંકેત જીવ છે. એમ ભગવાન કઈ જીનેન્દ્ર ભગવાનની વાણીમાં એવું આવ્યું છે કે આ સંકેત જીવ થશે જે સદગુરુના પ્રમાણે ચાલશે. સમકિત એને ભાગ્યું કારણ ગણી પ્રત્યક્ષ. એ કેવી રીતે સમજાવશો? એટલે બે સમકિત છે, એક વ્યવહાર સમકિત છે અને એક નિશ્ચય સમકિત છે. તો અહીંયા જે વાત કરે છે એ વ્યવહાર સમકિતની વાત કરે છે કે સદગુરુએ જે કીધું છે એને જે કંઈ સમજાવે છે, 6 દ્રવ્ય 9 તત્વ હે જ્ઞેય ઉપાદે, એ પોતે પોતાનો સ્વચ્છંદ આગ્રહ તજી અને જો એ સમજી લે છે, એ બધી સાચા દેવ ગુરુ શાસ્ત્ર કોણ છે, સાચી શ્રદ્ધા જ્ઞાન શું છે, એ બધું સમજે છે. નિમિત્ત ઉપાદાન શું છે, નિશ્ચય વ્યવહાર શું છે, એ આખી સમજણને એને હા આવી જાય છે અગર એના ઉપાદાનમાં કે ના આ સાચું છે, આ સાચું છે, આ વ્યક્તિ સાચી છે અને એ જે કે છે એ પણ સાચું છે. થોડું ઘણું મને નથી સમજાતું તો પણ એ મારી પાત્રતાનો દોષ છે, પણ એ જે કે છે એ સાચું છે એમ એની શ્રદ્ધામાં હા આવે ઉછળીને. એના ઉપાદાન જો મજબૂત હોય, એનું શ્રદ્ધાને આવરણ ન હોય આગલા જન્મનું બહુ ગાઢ, તો એ શ્રદ્ધામાં ગુણ છે કે વાત સમજાય નહીં છતાં હા આવે અંદર કે નહીં આ વાત કંઈક બરાબર છે. એ શ્રદ્ધા ગુણ છે કે હા પાડી દે. ન સમજાય છતાં હા આવે અંદર કે ના કાંઈ પણ કહ્યું, આ વાત મને અંદર બેસે છે. તો કે છે કે એને એટલું બી જો હા આવી ગઈ સદગુરુ પ્રત્યે અને એની વ્રાત પ્રત્યે, તો ભગવાન કહે છે એને વ્યવહાર સંકિત થઈ જ ગયું. આ જે હા આવી છે એમાંથી આગળ એ એટલું મજબૂત કારણ છે, એમાંથી આગળ ઉપર સંકિત આવશે. એને અંદર હા આવે છે એનામાં કે ના બરાબર છે. એ હા આવવા માટે એનું અનંતું ઊંધું વીર્ય જતું તો એ સવડું થાય તો હા આવે, નહીતર હા જ ન આવે. અનાદિકાળનું ઊંધું વીર્ય હતું એ તો ના પાડીને 1 સેકન્ડમાં ઉડાવી દેત કે ના 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 એવું કાંઈ આવું બધું ન હોય. પણ એને અંદરથી જે હા આવે છે એ બતાવે છે કે એની વીર્યની દિશા બદલાણી છે. અને વીર્યની દિશા બદલાણી છે તો હવે વ્યવહાર સંકિત થયું છે એટલે એક મજબૂત કારણ આવી ગયું હાથમાં. તમે એરપોર્ટ પર પહોંચી ગયા છો, હવે ફ્લાઇટમાં બેસવાના છો એમ કે છે. વ્યવહાર સંકિત એટલે તમે એરપોર્ટ પર પહોંચી ગયા છો, હવે ફ્લાઇટ તમારી ટિકિટ બી બુક છે, હાથમાં છે, ફ્લાઇટમાં બેસવાનું છે, એ નિશ્ચય સંકિત છે. એટલે કહે છે કે એટલું હા પાડીને એને એટલું મજબૂત કારણ આપી દીધું છે કે ભગવાન કહે છે કે ઓલરેડી એઝ ગુડ એઝ એને સંકિત થઈ ગયું છે. એમ તમે કહી દેશો એક્ઝાગરેટ કરીને તો પણ ચાલશે. જેમ એરપોર્ટ પર કોઈ પહોંચી ગયો હોય અને એમ કે ભાઈ અમેરિકા પહોંચી ગયો, હવે ભાઈ પ્લેનમાં બેઠો નથી પણ એરપોર્ટ જ પહોંચ્યો, પણ કે હવે પહોંચી ગયો અમેરિકા. જસ્ટ એક મિયર ફોર્માલિટી એને કમ્પ્લીટ કરવાની છે. એમ એ કહે છે કે આટલું બી એને થઈ ગયું પોતાનો સ્વચ્છંદ અનાદિકાળનો, જે જલ્દીથી છૂટે નહીં, એની પકડ પોતાની માન્યતાઓની એ છૂટે નહીં, એ બધી છૂટી ગઈ અને સદગુરુની વાતનો એને વિરોધ ન આવ્યો અને હા આવી. એટલે કહે છે સંકિત તેને ભાખ્યું. એને ભગવાને ઓલરેડી સંકિત કહી દીધું, કારણ કે એ સંકિત નથી પણ સંકિતનું કારણ છે, મજબૂત કારણ છે. જે મેં કીધેલું ને કે મેં આ કીધું હતું તમને કે આ પાણી છે અને તમારે ઠંડુ કરવું છે, તો મેં તમને કીધું કે આ ફ્રીજમાં મૂકવું પડશે, એ વગર ઠંડુ નહીં થાય. આમાં બરફ બનાવવો છે તો આ ફ્રીજમાં મૂકવું પડશે પાણી. અને તમને કીધું કે હા વાત સાચી છે, આ પાણી તો ફ્રીજમાં મૂકવું તો જ બરફ થાય. એટલું સ્વીકારી લીધું છે ને તો એમ કહેવાય કે ઓલરેડી બરફ થઈ ગયો હવે. પણ તમે કહો અરે પણ ફ્રીજમાં શું કામ મૂકવાનું, બહાર શું કામ ન થાય, પણ ગેસ પર મૂકીએ તો કેમ ન થાય? તો કે હવે આ કારણ જ તમારું હજી તો અટકી ગયા, પહેલા સ્ટેપ પર જ અટકી ગયા. વિરોધ આવે છે, સદગુરુની વાતનો વિરોધ આવે છે. અવિરોધ ગળે વાત ઉતરી જાય
તો ભગવાન કહે છે કે ઇટ ઇઝ એઝ ગુડ એઝ સમકિત. ગાથા 18. માના દીક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. માના દીક એટલે ચારે ચાર કસાઈ લેવાના. ક્રોધ, માન, માયા, લોભ. અહીંયા માના દીકમાં ચારેય કસાઈ આવી ગયા. માના દીક શત્રુ મહા નિજ છંદે ન મરાય. નિજ છંદે એટલે પોતાની મેળે. પોતાની મેળે પોતાનો માનનો કસાય, ક્રોધનો કસાય, છળ, માયા, લોભ ઘટાડવા જઈશ તો જલ્દીથી ઘટશે નહીં, કારણ કે અનાદિકાળની કસાઈની તારા પર પકડ છે. એટલે એ તારી મેળે ઘટાડવા જઈશ તો નહીં ઘટે. જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. પણ સદગુરુની સાનિધ્યમાં રહીશ, સત્સંગમાં રહીશ તો તારા કસાઈની કાંઈ વાત નહીં કરે સદગુરુ, એના પર કાંઈ એટેક નહીં કરે, તને ઉપદેશ નહીં આપે કે તું તારા કસાઈ ઓછા કર, અને 6 મહિનામાં તારા કસાઈ બધા ગાયબ થઈ જશે. સદગુરુ કહેશે જ નહીં તને. સાચા ગુરુ કોઈ દી કહે જ નહીં કોઈને કે તું તારો ક્રોધ ઘટાડજે, બોલે જ નહીં ને. એને ખબર છે કે વગર બોલે એનો ક્રોધ ઘટવાનો છે, ઘટવાનો જ છે. એમ કહે જ નહીં તારો ખાવાનાનો રસ ઘટાડજે. 6 મહિના પછી પૂછે તો કે હવે પેલા જેવો રસ રહ્યો જ નથી. તો કીધું તું મેં? નહીં, મેં કાંઈ નહોતું કીધું. પણ તત્વનો રસ બને એટલે ઓલો રસ ઘટે ઘટે ને ઘટે જ. એને એની સાથે લડવું ન પડે, એક એક કસાઈ સામે લડવું ન પડે. પણ તત્વની વાતમાં એવા ઓતપ્રોત કરી દે જે સાચા ગુરુ હોય કે એટલો સમય એનું બધું ભૂલાતું જાય ઓલું, અને એ પાતળું પડતું જાય. અચાનક એને પોતાને 6 મહિના 12 મહિના પછી થાય, અરે પહેલાં તો મારે આવી સ્થિતિમાં હોત તો આમ કમાન છટકત, અને આજ તો મને કાંઈ ન થયું. તો એ ક્યાંથી થયું? તો કે આ તત્વનો રસ એટલો મજબૂત થવા લાગ્યો કે એ જે કસાઈ છે એ બધા પાતળા પડવા લાગે. કારણ કે વીર્ય તત્વના રસ તરફ જાય તો કસાઈ તરફ ન જઈ શકે, અને કસાઈ તરફ જતું હોય તો તત્વના રસ તરફ ન જઈ શકે. વીર્ય તો એક જ છે, એનર્જી તો તમારી ઇન્કમ તો એક જ છે. હવે તમે મોજશોખ વધારે કરો તો નેસેસિટીમાં પ્રોબ્લેમ થઈ જાય, નેસેસિટીમાં જાઓ તો મોજશોખમાં, એટલે એ બેલેન્સ જાળવવાનું છે. તો અહીંયા વીર્ય તમારું એક જ છે. રાગદ્વેષમાં એ જ વીર્ય ખર્ચાય છે, અને જ્ઞાન તત્વજ્ઞાનમાં પણ એ જ વીર્ય ખર્ચાય છે. તો હવે તમે બધું વીર્ય આ તરફ લેવા લાગ્યા તત્વજ્ઞાનમાં, તો રાગદ્વેષને જે શક્તિ છે, જે બળ છે, એ જ ન મળે, એટલે એ ખતમ થતા જાય. એટલે કે છે માના દીક શત્રુમાં નિજ છંદે, પોતાની મેળે મારવા ઈઝી નથી. પણ સદગુરુના સાનિધ્યમાં સત્સંગમાં જઈ અને બહુ થોડા પ્રયાસથી તારા બધા કસાઈઓ પાતળા 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 પડતા જશે, ઉપસમી જશે બધું. મહેનત પણ ઓછી લાગશે એમ કે છે. તારા ભાગની મહેનત સદગુરુ કરવાના જ ને, એટલે તારા ભાગે મહેનત ઓછી આવશે. ગાથા 19. જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન. આ ગાથા પણ મેં થોડી કોન્ટ્રાવર્સિયલ છે એમ કરીને સમજાવી હતી. હવે અહીંયા વિનયનું મહત્વ સમજાવે છે કે શિષ્યને સદગુરુથી કેવળ જ્ઞાન થઈ ગયું. જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, એટલે સદગુરુએ ઉપદેશ આપ્યો અને શિષ્યને કેવળ જ્ઞાન થઈ ગયું. અને છતાં એ કેવળ જ્ઞાન પામેલો જે શિષ્ય છે એ પોતાના છદમસ્ત ગુરુને નમે છે. ગુરુ છદમસ્ત છે એટલે એને હજી કેવળ જ્ઞાન નથી થયું. છદમસ્ત એટલે જેને હજી કેવળ જ્ઞાન નથી થયું એને કહેવાય છદમસ્ત અવસ્થા. અને શિષ્યને કેવળ જ્ઞાન થઈ ગયું છે. સદગુરુનો ઉપદેશથી શિષ્યને કેવળ જ્ઞાન થઈ ગયું છે, અને ગુરુ છદમસ્ત છે છતાં એ કેવળ જ્ઞાન થઈ ગયું શિષ્યને, એટલે એને ભગવાન કહેવાય. પણ એ જે ભગવાન થઈ ગયા છે એ પણ પોતાના સદગુરુનો વિનય કરે છે કે જેણે એને ઉપદેશ આપ્યો અને જેના થકી એને કેવળ જ્ઞાન થયું. એ ગુરુ થોડા પાછળ રહી ગયા છે છતાં એનો વિવેક કરે છે. એક અર્થ આમ છે, પણ ટેકનિકલી સ્પીકિંગ ઇટ ઇઝ નોટ પોસિબલ કે કોઈને કેવળ જ્ઞાન થઈ જાય અને પછી એને કોઈને નમવાનો ભાવ આવે, પોતાના ગુરુને કે બીજાના ગુરુને. 13મા ગુણસ્થાન પર એ વંદ્ય વંદક ભાવ હોય જ નહીં, નિર્વિકલ્પ દશા હોય. એટલે એ ત્યાં પણ અહીંયા આગળ એમ સમજવાનું છે કે તીર્થંકર ભગવાન પણ વિનયનું જે મહિમા સમજાવે ત્યારે પૂર્વમાં પોતે જ્યારે છદમસ્ત હતા ત્યારે પોતાના ગુરુનો કેવો વિનય કરતા હતા એ સમજાવે. તો પોતે પૂર્વમાં વિનય કરેલો છે એ વિનયને ડિનાય નથી કરતા, એ એક પ્રકારનો વિનય છે. પોતાના ગુરુનો પૂર્વમાં વિનય કરેલો છે એને સમોસરણમાં ઉપદેશમાં ડિનાય નથી કરતા, પણ એન્ડોર્સ કરે છે. એ અર્થમાં કહેવાય કે એ પોતાના પૂર્વના ગુરુનો વિનય કરે છે.
એ ગુરુ પોતે, એ ગુરુ કદાચ હજી છદ્મસ્થ હોઈ શકે, ભગવાન તીર્થંકર થઈ ગયા હોય અને એમના આગલા જન્મના ગુરુ છદ્મસ્થ હોઈ શકે, પણ એનો એ મહિમા ગાય કે હું જ્યારે છદ્મસ્થ હતો ત્યારે મારા ગુરુનું મેં આવી આવી રીતે વિનય વિવેક કરેલો છે, એટલે એ રીતે ભગવાને એમના છદ્મસ્થ ગુરુનો વિનય કર્યો એમ આપણે સમજી શકાય. અહીંયા સમજાય છે? એકચ્યુઅલ વિનય કઈ ન કરે, પોસિબલ નથી. જો છદ્મસ્થ હોય ગુરુ તો કે કેવળ જ્ઞાન હોય તો એક કેવડી બીજા કેવડીનો વિનય નથી કરવાના, એને કઈ કરવાનું જ નથી. ત્યાં એ નિર્વિકલ્પ દશા છે. ત્યાં હવે નવી ગાથા ને ગાથા 21. અસદગુરુએ વિનયનો નહીં, એક મિનિટ, અહીંયા શું હતું મૂળ? હા, એ રહી ગઈ. હા, એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુએ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય. એટલે આ વિનયના માર્ગનો સ્ટ્રેસ કરે છે કે ભગવાન પોતે સમોસણમાં આ વિનયના માર્ગનો એટલો મહિમા ગાય છે કે વિનય કરતો જા અને મોક્ષના તરફ આગળ વધતો જા, વિનય કરતો જા અને મોક્ષના રસ્તે આગળ વધતો જા. જેટલો વિનય કરીશ એટલું તારા કર્મ ખટખટ ખટખટ કરે છે. એટલે એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ, શ્રી વિતરાગે આવો વિનયનો મહિમા સમજાવ્યો છે. મૂળ હેતુએ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય. અને કેમ આવો મહિમા કર્યો છે, એની પાછળ શું હેતુ છે, શું પ્રયોજન છે, એ જે રિયલી ભાગ્યશાળી જીવ હશે કે જેનો મોક્ષ અને સમ્યક દર્શન બહુ નજદીક આવી ગયા છે, એને જ આનો બેલેન્સ્ડ વેમાં આનો મતલબ સમજાશે. બાકી જે હજી નજદીક નથી મોક્ષ કે સમ્યક દર્શનની, એ આને રાઈટ વેમાં, હેલ્ધી વેમાં સમજી નહીં શકે. એનું કારણ એ કે કાં તો એને વિનયનો માર્ગ સમજાવશે ને તો એ વિનય કરવા લાગશે બહારથી, પણ બહારથી સદગુરુનો વિનય છે તો એટલે જ્યારે શાસ્ત્રમાં નિશ્ચયની વાત આવશે ને તો એ કે નિશ્ચયથી જ્યારે કે તારો આત્માનો જ વિનય કરવાનો જ તારે, તો ઓલો બહારનો જે વિનય કરવાનો છે એને છોડી દેશે. આત્માનો વિનય કરવાનો નિશ્ચયમાં એમ આવશે કે તારે તારા આત્માનો જ વિનય કરવાનો છે, તારે તારા જ્ઞાન દર્શનમાં સ્થિર રહેવાનું છે, એ તે તારા આત્માનો વિનય કર્યો ને એ જ સદગુરુનો વિનય છે. એમ જયારે કહેશે ને તો એ સમજશે નહીં ને જે ગુરુ સદગુરુ હશે ને એની ઉપેક્ષાને અવગણના કરવા લાગશે કે ઓ મારે તો મારા આત્માનો વિનય કરવાનો છે, તો એ ત્યાં ચૂકી જશે. અને જયારે વ્યવહારથી સમજાવતા હશે ને કે તારે તારા સદગુરુનો વિનય કરવાનો, તો એના જ પગમાં પડશે લાંબો થઈને, સાષ્ટાંગ પ્રણામ કરવા લાગશે, પણ પોતાના આત્માને ચૂકી જશે અંદર, કે એને પોતાના જ્ઞાનમાં સ્થિર થવાનું છે, પોતાનો પુરુષાર્થ કરવાનો છે, એ બહાર ચૂકી જશે, અંદરનો પુરુષાર્થ ભૂલી જશે. એટલે પણ જે સાચો મુમુક્ષુ છે, ભાગ્યશાળી જે છે, એ બેલેન્સ્ડ વેમાં આ સમજ છે કે બહારથી મારે જેણે મને આત્માનું સ્વરૂપ સમજાવ્યું, મને આત્મામાં અંદર જવાનો રસ્તો બતાવ્યો, એને હું નમું છું, અને અંદરથી હું મારા આત્મા તરફ ઝૂકું છું અને એમાં અંદર જાઉં છું. બંને વિનયનું બેલેન્સ છે. તો એ કહે છે કે મૂળ હેતુએ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય, કે અંદર પોતાના ગુણો ખીલે છે એનું બહુમાન છે, અને એ ગુણ જે નિમિત્તે ખીલા, એ સદગુરુએ જે રસ્તો બતાવ્યો તો બહારથી એને એ બહારનું ઝૂકવાનું થાય છે અને અંદરથી પોતાના આત્માના તરફ ઝૂકવાનું થાય છે. એ બંને એક સાથે થાય છે. આટલો વિનય ભાવ આવે કે આ સદગુરુએ મને જેને આટલું જ્ઞાન આપ્યું, તો એની સાથે સહજ રીતે અંદર આત્મામાં જાય કે ન જાય. ઘણી વાર બહિર્મુખી હોય તો એ સદગુરુ તરફ ઝૂકી જાય. મેં કીધું ને અહીંયા આગળ જે કીધું ને કે સમજ્યા વણ ઉપકાર સો, તો સમજ્યો નથી પણ ઉપકાર બહુ માને, પગમાં નમે બહુ, પણ સમજાણું નથી, અંદર ભેદ જ્ઞાન કરતા આવડું નથી અને કરતો નથી. પણ ગુરુ પ્રત્યે એક આદર છે કે ગુરુ જે આપે છે બહુ ઊંચું આપે છે, બહુ ઊંચું આપે છે, પણ એકચ્યુઅલ પોતે અંદર કાંઈ કરતો નથી કાર્ય. તો એ બહારનો વિનય થયો, અંદરનો વિનય ન થયો. બધું પોસિબલ છે. પુણ્ય કમાઈને વયો જાય, સદગુરુને નમી નમીને પુણ્ય બનાવે, પણ અંદર એને જે ભેદ જ્ઞાનથી નિર્જરા થવાની છે એ ન થાય. એટલે કહે છે કે મૂળ હેતુએ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય. નહીતર કાં તો નમવા લાગશે સદગુરુને વધારે પડતો, અંદરનું ભાન ભૂલી જશે, અને કાં તો અંદર તરફ જવામાં અહંકારી થઈ જશે અને સદગુરુનો વિનય છોડી દેશે બહારથી. એટલે જે સાચે જેને અંદર ગુણ પ્રગટે એનું બહાર ઝૂકવાનું થાય જ, પણ બહાર ઝૂકવાનું જેનું થાય એને અંદર ગુણ પ્રગટે જ એવું જરૂરી નથી. કન્વર્સ ઇઝ નોટ ટ્રુ. આપણામાં આવે ને સાયન્સમાં આપણે તમે શીખતા કે ભાઈ આમ આ રૂલ આમ છે, પણ કન્વર્સ ઇઝ નોટ ટ્રુ. એનું કન્વર્સ ટ્રુ નથી. જેને અંદર ગુણ ખીલા એને સદગુરુનું વિનય વિવેક ન આવે ઇમ્પોસિબલ છે.
પણ બહારથી વિનય કરતો હોય એને ગુણ ખીલા જ છે, નોટ નેસેસરી. હા, ગાથા 21. અસદગુરુએ વિનયનો લાભ લહે જો કાંઈ, મહામોહનીય કર્મથી બુડે ભવજળમાય. હવે અહીંયા વિનય માર્ગનું મહત્વ સમજાવ્યું. હવે એ ડેન્જર પોઈન્ટ બતાવે છે કે આ બધું વાંચી અને અસદગુરુ શું કરશે, એના શિષ્યને કહેશે કે જો તમારા આત્મસિદ્ધિમાં લખ્યું છે ને સદગુરુનો વિનય કેવો કરવાનો હોય, તો તું મારો વિનય કરાવો. તમારા જ શાસ્ત્રમાં લખ્યું છે, આત્મસિદ્ધિમાં આવે છે વિનય કરવો જોઈએ, પણ પોતે અસદગુરુ છે. અસદગુરુએ વિનયનો લાભ લે જો કાંઈ, જો એ અસદગુરુ હોય અને શિષ્ય પાસેથી વિનયનો લાભ લેવા લાગે તો મહામોહનીય કર્મથી બુડે ભવજળમાય. તો એને મોહનીય કર્મ નહીં, મહામોહનીય કર્મનો બંધ પડે. તમે સંસારમાં કાંઈ પણ ચીટિંગ કરો ને, વર્સ્ટ લેવલનું ચીટિંગ, એનું પણ એટલું ગાઢ કર્મ ન બને. પણ તત્વના રસ્તે આવી અને ગુરુ શિષ્યના સંબંધમાં કંઈ ચીટિંગ કરો, એનું ફળ એટલું ભયંકર છે કે સ્ટ્રેટ નિગોદ છે. એટલે અહીંયા મહામોહનીય કર્મ લખ્યું છે કે અસદગુરુ બની શિષ્યને છેતરે, એક્સપ્લોઇટ કરે, એનું શોષણ કરે, અસદગુરુ હોવા છતાં સદગુરુ પ્રકારનો વિનય લેવા માગે, તો એટલું એને મોહનીય કર્મનું બંધ પડે છે કે એ બુડે ભવજળમાં. ભવજળમાં બુડે એટલે ક્યાં જાય? નીચે છેલ્લે નિગોદમાં. સંસારનું જે તળિયું છે એ શું? નિગોદ. એટલે અહીંયા આગળ એનું અસદગુરુને માટે ડેન્જર પોઈન્ટ મૂક્યો છે કે આ વાત સદગુરુ માટે જે છે એ અસદગુરુ કાં તો શું કરશે, અસદગુરુ એ શિષ્ય પાસે લાભ વિનય કરાવશે, કાં પોતે જે કુશિષ્ય છે જે રોંગ જગાએ જાય છે, રોંગ સદગુરુ પાસે જાય છે, એ આ બધું વાંચીને જસ્ટિફાય કરે કે તમારા શાસ્ત્રમાં લખ્યું છે ને ગુરુનો વિનય કરવો જોઈએ, તો હું મારા ગુરુનો વિનય કરું છું. એમ પણ પોતે જે જ્યાં જાય છે એ ગુરુ જ રોંગ છે. તો કાં તો એવો શિષ્ય પોતાના વિનયને જસ્ટિફાય કરશે. આપણે કહે કે શું ક્યાં જાય છે ને તું શું કરે છે આ બધા ખોટે રસ્તે, તો કે અહીંયા તમારામાં લખ્યું છે ને વિનય કરવાનો ગુરુનો, તો હું ગુરુનો વિનય કરું છું, મારા ગુરુનો. એટલે ટુ વે છે અહીંયા. અસદગુરુએ લાભ લે અને જે ખોટો શિષ્ય છે એ અસદગુરુ પાસે જાય છે, એ પોતે પોતાના વિનયને જસ્ટિફાય કરે કે હું તો શાસ્ત્રમાં લખ્યું છે એ પ્રમાણે વિનય કરું છું. તો કે આવું જે કંઈ કરશે એને મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. 70 ક્રોડા ક્રોડી સાગરોપમ. મોહનીય કર્મની આમાં અહીંયા બંધ પડે એટલે આ પડી શકે. 70 ક્રોડા ક્રોડી સાગરોપમની મોહનીય કર્મની સ્થિતિ. એટલે એટલા સાગરોપમ સુધી એને સંસારમાં રખડવું પડે. 70 ક્રોડા, ક્રોડ ગુણ્યા ક્રોડ અને સાગરોપમ. 2000 સાગરોપમમાં તો નિગોદમાં જવું પડે પાછું. સમજો પોઈન્ટ? યુ ડિવાઈડ બાય 70 ક્રોડા ક્રોડી સાગરોપમ ડિવાઈડ બાય 2000 કરો તો કેટલી વખત નિગોદમાં જવું પડે, આવવું પડે. એ 2000 સાગરોપમ તો એકવાર નિગોદમાં જાય પછી અનંતકાળ તો પાછો નિગોદમાંથી બહાર ના આવે. કઈ ઇમિડિયેટલી તો છે નહીં કે ગયો અને બહાર આવ્યો. એટલે યુ કેન નોટ ઇમેજિન. કહેવાનો મતલબ એ છે કે તત્વની જે કોર્ટ છે ઉપર એ બહુ ખતરનાક છે. લૌકિકમાં જેટલું ચીટિંગ કરવું હોય એટલું કરો, તમારે એનું ફળ એટલું વર્સ્ટ નહીં આવે. પણ જ્યાં તત્વના કાયદા આવે, તત્વની વાત આવે, તત્વનો સંબંધ આવે, ચાહે ગુરુ શિષ્યનો હોય, ચાહે બીજા આપણા સહધર્મિક હોય, પણ જ્યાં તત્વનું ઋણાનુબંધ હોય ત્યાં લેટ ગો કરી દેજો, પણ પોતાનું જતું કરજો. પણ એનું આપણી પાસે ન આવી જાય કંઈ જોજો. એને ન લાગવું જોઈએ કે આપણે ચીટિંગ કર્યું. આપણું ચીટિંગ થાય તો ચાલશે. એ તો મિથ્યા અનુમોદના કરે છે ને. કરવું સમજણ નથી તો અજ્ઞાન, ઇગ્નોરન્સ ઇઝ નોટ ધ એક્સક્યુઝ. આપણે હું સિંગાપુરમાં જાઉં તો મારે સિંગાપુરના કાયદા સમજવા પડે છે ને. તો તું મનુષ્યમાં આવ્યો તો જે તત્વના કાયદા કાનૂન છે એ તારે સમજવા પડશે. 4 ગતિ કેવી રીતે ગવન થાય છે એ સમજવી પડશે. તે ઓલું કેવી રીતે પકડ્યું છે? એ તારી બુદ્ધિથી જ પકડ્યું જ ને. તે કોઈ પકડાયું નથી એને. કુગુરુ સાચા છે એમ એને કોઈ પકડાયું નથી, એને જ પોતે પકડ્યું છે. એટલે આમાં એવું છે કે ન સમજાય તો ગુરુ કરી ન લેવા, પણ સમજાય ત્યારે સાચી સમજણથી જ કરવા. એમને
સાચી સમજણથી કરવા પૂરેપૂરું આપણને ખબર પડે કે એક પણ માન્યતા તત્વના જે સિદ્ધાંતો છે એની સાથે અવિરોધ છે, ક્યાંય પણ એમનું કાંઈ મિસિંગ લિંક નથી આવતી. ચારિત્રની વાત નથી, પણ શ્રદ્ધા અને જ્ઞાન બોલાય એટલે ખબર પડે કે ક્યાં મિસ છે. કે 500 વખત હું 25 વખત આત્મસિદ્ધિ સમજાવું તો કોઈ મેજર સિદ્ધાંત હોય એ ક્યાંય ક્રોસ ટેલી, ક્યાંય મારું બોલેલું કોન્ટ્રાડિક્ટ ક્યાંય ન થવું જોઈએ. એ જ્યાં સાચી સમજણ હોય ત્યાં થઈ જ ન શકે. હવે હું આ 5મી વખત કે 6ઠ્ઠી વખત આત્મસિદ્ધિ સમજાવું છું અને અહીં ગયા વખતે જે સમજાવ્યું હશે આ ગાથા એના એ જ અત્યારે બીજી આવશે, પણ મેજર જે પ્રિન્સિપલ છે એ ક્યાંય કોન્ટ્રાડિક્શન નહીં આવે. એટલે અવિરોધ હોવી જોઈએ વાણી. અને શિષ્ય રોંગ, કુગુરુ જેમ રોંગ છે તો કુશિષ્ય પણ રોંગ જ છે. એ ફર્સ્ટ સ્ટેપ પર જ ચૂકી ગયો. સદગુરુ વ્યવહાર સંકેતમાં જ ચૂકી ગયો ને. ભગવાને શું કીધું કે તે સદગુરુને ઓળખી લીધા અને એની વાતની તને હા એવી તો તું વ્યવહાર સંકેતમાં છે, બરાબર? તો જેને ન ઓળખા એ મિથ્યાત્વમાં છે. આને ઓળખા એ એની પાત્રતા છે, એને ઓલા ન ઓળખા એ એની પાત્રતા છે. બેયને લાગે. હા, એ ટોળું સાથે જાય એક જગ્યાએ. જે ગતિ હોય, જે કુગુરુની ગતિ હોય, કુશિષ્યની ગતિ, કારણ કે આપસમાં તો એને રાગ છે ને એકબીજાનો. આપસમાં તો એને રાગનું બંધન છે, એટલે બધા એક સાથે ગતિ થાય. એ પૂર્વમાં પણ એ લોકો સાથે રહી ચૂકેલા છે અને એ લોકોની માન્યતા ઘણી ટેલી થઈ છે. આવી રીતે પરસ્પર જે ડીલ ચાલે છે, ગુરુ એને માન આપે, ઓલો એને રૂપિયા આપે, અને આપસનું જે ડીલ છે એ એનું જન્મથી ચાલે છે. એમાં અત્યારે આવ્યા છે સાથે પાછા. ગાથા 22. હોય મુમુક્ષુ જીવ તે સમજે એહ વિચાર, હોય મતારથી જીવ તે અવડો લે નિર્ધાર. હવે અહીંયા આગળ મેં સમજાવી દીધું છે, એ જ અહીંયા એકચ્યુઅલી છે. હોય મુમુક્ષુ જીવ તે સમજે વિચાર. જે મુમુક્ષુ છે એ સાચા સદગુરુને ઓળખશે અને એનો વિનય કરશે અને એનો રાઈટ એપ્લિકેશન કરશે. હવે જે મતાર્થી છે એના હશે ગુરુ કોણ? કુગુરુ જેના ગુરુ હશે, અસદગુરુ જેના ગુરુ હશે. તો હોય મતાર્થી જીવ તે અવળો લે નિર્ધાર. એટલે મેં કીધું ને, મતાર્થીના ગુરુ હશે અસદગુરુ, અને અહીંયાથી જસ્ટિફાય અવળો નિર્ધાર લેશે કે અચ્છા વિનય કરવાનો કીધો છે ને તો હું વિનય તો કરું છું. અમે કોઈના ડગાવ્યા ડગીએ નહીં. અરે પણ તું ઊંધાઈમાં છો, એમાં તો ડગાવ્યા ડગવું જોઈએ તારે. જે શ્રદ્ધા સત્શ્રદ્ધા માટે કીધું છે કે ડગાવ્યા ડગવું નહીં, પર્વત જેવી અડગ શ્રદ્ધા હોવી જોઈએ સત્દેવ સદગુરુ શાસ્ત્રમાં. એ જે શાસ્ત્રમાં કીધું છે એ આ કુગુરુ પાસે જતો હોય ને એ એપ્લાય કરે. અમે કોઈનાથી ડગાવ્યા ડગીએ નહીં. અમે એકવાર નિર્ણય કરી લીધો કે આમ સાચું એટલે આ જ સાચું, પણ રસ્તો જ આખો ઊંધો છે ને એમાં પાછો અડગ છે. એટલે એ અવળો નિર્ધાર લેશે, ઓર વધારે દ્રઢ કરશે આ વાંચીને કે વિનય માર્ગ ભગવાને કીધો છે તો મારા ગુરુનો વિનય કરીશ. આ વાંચીને કહેશે ઓર વધારે વિનય કરીશ. ગાથા 23. હોય મતારથી તેહને થાય ન આત્મલક્ષ, તેહ મતારથી લક્ષણો અહીં કયા નિરપક્ષ. હવે જે મતાર્થી છે એને આત્માનું સાચું લક્ષ ક્યારેય બેસી ન શકે એમ અહીંયા કહે છે. આત્માના સ્વરૂપને સમજી ન શકે, કારણ કે એણે પોતાના આગલા જન્મની એટલી બધી સમજણો, કુસમજણો બધી ભેગી કરેલી છે, એના દાયરાની બહાર જ આવવા નથી માગતો. એનું ટેસ્ટિંગ કરવા નથી માગતો કે આ સાચું કે ખોટું. એટલો ક્લોઝડ છે એની ચીજને ઓપનમાં બહેસ કરવા બી નથી માગતો. હોય મતારથી તેહને થાય ના આત્મલક્ષ. એવી વ્યક્તિને આત્માના જ્ઞાનનો અને આત્માના સ્વરૂપનું લક્ષ બેસી ન શકે. તે મતાર્થી લક્ષણો અહીં કયા નિરપક્ષ. અને હવે મતાર્થીના બાહ્ય લક્ષણ કેવા હોય એનું વર્ણન હું કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર અહીંયા કરું છું. એક મુમુક્ષુ છે સાચો, મોક્ષાર્થી છે, અને એક મતાર્થી છે. મુમુક્ષુ છે એ ઓપન માઇન્ડેડ છે, થોડું એનું જ્ઞાન ઓછું હોય પણ એ શ્રદ્ધા મજબૂત હોય. ઘણીવાર આપણે ન કહીએ શ્રદ્ધા કેવી વસ્તુ છે. કોઈ વ્યક્તિને આપણે પહેલી વાર મળીએ અને એ છૂટી પડે અને સમજો કે એણે આપણને બિઝનેસમાં હોય કે આપણને કંઈ પ્રપોઝલ આપ્યું હોય
અને 2 કલાક પછી જાય, પછી આપણે વાત કરીએ તો કે એની વાત બધી બરાબર છે, પણ કોને ખબર, મને એ વ્યક્તિ બેસતી નથી બરાબર, મને નથી લાગતું આની સાથે કંઈ આગળ કરાય. હવે એ કોણ કહે છે? ઓલાએ પૂરેપૂરું બરાબર પ્રેઝન્ટેશન કર્યું છે, વેલ બિહેવડ છે, બધી ચીજ, એના કોઈ પ્રૂફ નથી કે એની સાથેનું ડીલિંગ કેમ ન કરાય, પણ છતાં તમને અંદરથી તમારી શ્રદ્ધા જો જાગૃત હશે ને તો તમને, અને એ વ્યક્તિનું જો કેરેક્ટર ક્યાંક ચીટિંગ વાળું હશે, ખરાબ હશે, કંઈક એનું પાસ્ટનું કંઈક એવું હશે, તો એ તમારા શ્રદ્ધા ગુણમાં છે ને હલચલ થશે કે એ બધું બરાબર, પણ મને એમ થાય છે આની સાથે આગળ નથી વધવું. જ્ઞાનથી કાંઈ કોઈ પ્રૂફ નથી, તો એ શ્રદ્ધામાં એ તાકાત છે કે એ આ સાચી વાત પહેલી વાર બી સાંભળે અને એને અંદરથી હા આવે. જ્ઞાનથી કાંઈ સમજાતું નથી, એને કાંઈ કહો કે બોલ ભાઈ 6 દ્રવ્ય 9 તત્વ, તો કે હું કાંઈ બોલી શકું એમ નથી, પણ મને આ વાત સાચી છે એટલું તો આવે છે અંદર. એ શ્રદ્ધા ગુણ છે. આ મતાર્થીને એ શ્રદ્ધા ગુણને જબરદસ્ત આવરણ છે, એટલે એને આત્માનું લક્ષ બેસતું નથી. અને હવે એના બાહ્ય લક્ષણ, હવે મતાર્થી નામ તો કેમ ઓળખવાનું, તો હવે એ કે છે હું અહીંયા લક્ષણ આપું છું, આવું આવું દેખાય, એ મતાર્થી જેમ સમજીને એનાથી દૂર થઈ જશે, એની સંગતમાં પણ નહીં રહેતો, એની સંગત પણ જોખમી છે એમ કહેશે. બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત્ય, અથવા નિજકુળ ધર્મના તે ગુરુમાં જ મમત્વ. શું કે છે મતાર્થીનું લક્ષણ? એ કોને મહત્વ આપશે? બાહ્ય ત્યાગને. આમણે બધું છોડેલું છે, મુનિ છે, દીક્ષા લીધી છે, આટલી વસ્તુ નિયમ પાડે છે, આટલા વ્રત પાડે છે, બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત્ય. જ્યાં ત્યાગ હશે એને જ સદગુરુ માનશે, પણ એનું આત્મજ્ઞાન છે કે નહીં એની ચકાસણી નહીં કરે. કારણ કે મતાર્થીનું લક્ષણ એ પોતે પોતાને શરીર જ સમજે છે ને, શરીરથી પોતે અમુક ચીજો ભોગ ને બધું છોડી નથી શકતો, તો જે છોડી દીધીને બેસેલા છે ને એનાથી પેલો પ્રભાવિત થાય છે કે ઓ છોડી તો જુઓ, આ કેવી રીતે ઘર સંસાર છોડીને આવડી નાની ઝૂંપડીમાં રહે છે, તો આ સદગુરુ જ હશે ને, આટલો બધો ત્યાગ કર્યો છે, 2 ટાઈમ ચોવિહાર કરે છે રોજ ને, આ કરે છે તે કરે છે, બ્રહ્મચર્ય પાળે છે. પોતે જે નથી કરી શકતો ને પોતાની શરીરની ને મનની આસક્તિથી, એ સામેવાળાએ કોઈક રીતે કરી લીધું છે, તો એ સૌથી પહેલો એ બહારના ત્યાગથી પ્રભાવિત થાય છે. એનું બેરોમીટર જ એ છે કે જેટલું જેણે બહારથી છોડેલું હોય એટલો એ આત્માના રસ્તે આગળ, પણ એવું છે નહીં એમ કહેવા માંગે છે. બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, અને જ્ઞાનની ચકાસણી કરતો નથી કે એના શ્રદ્ધા જ્ઞાન અભિપ્રાય શું છે, એ કાંઈ તપાસતો નથી. તે માને ગુરુ સત્ય. એનો મતલબ કે કોઈક એવા ગુરુ હોય જે આત્મજ્ઞાન પૂરેપૂરું છે, પણ એને જો બહારથી ત્યાગ ઉદયમાં ન હોય તો એને ન માને. એનું રિવર્સ કરવાનું અહીંયા. બાહ્ય ત્યાગ પણ જ્ઞાન, હે શું? બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત્ય. એટલે એનું રિવર્સ શું થયું કે આ જ્ઞાન હોય પણ ત્યાગ ન હોય ઉદયમાં તો ન માને. શ્રીમદ રાજચંદ્ર સંસારી હતા ને, એને અમે કેમ માનીએ? એને તો લગ્ન કરેલા હતા, એ તો હીરાનો વેપાર કરતા હતા, તો એના આત્મજ્ઞાનને બાજુએ મૂકી દેશે, એને કાંઈ એના ચારિત્રને જોશે અને એને રિજેક્ટ કરશે. શ્રીમદ રાજચંદ્ર પોતે બોલ્યા ને બિચારા કે અમારે આ સંસારનો વેશ છે, એટલે અગર મુનિનો વેશ હોત, દીક્ષાનો વેશ હોત તો અમે કેટલા લોકોનું કલ્યાણ કરી દેત. અમારો આ સંસારનો વેશ જોઈને કેટલા લોકો અમારાથી દૂરથી જ વયા જાય છે અને અમારા પર શ્રદ્ધા નથી કરી શકતા. કે આ હીરાનો વેપાર કરનાર, હીરાનો વેપારી અને આત્મજ્ઞાન હશે. આજે આપણને માનવું બહુ સહેલું છે, પણ એ જ્યારે લાઈવ હતા 24 વર્ષના 25 વર્ષના છોકરા તરીકે હીરાનો વેપાર મોટી પેઢી ચલાવતા, ત્યારે એના પર લાઈવ શ્રદ્ધા કરવી બહુ ડિફિકલ્ટ છે. આ તો હવે પાસ્ટ થઈ ગયો, એટલે આપણા માટે કૃપાળુદેવ કરવું ઇઝી છે. કૃપાળુદેવ કાળ ધર્મ પામ્યા 33 વર્ષે, અને 33 વર્ષનો છોકરો હોય અહીંયા આત્મજ્ઞાન વાળો 24 વર્ષનો, તમારી અને હીરાનો વેપાર કરતો હોય, તમારી શ્રદ્ધા કેટલી બેસે એના ઉપર? એટલે પણ જે મુમુક્ષુ છે એને બેસી જશે. રાકેશભાઈમાં કે છે ને કે અમે છેલ્લા આની પહેલાના ડિસ્કોર્સમાં કે છે કે મારું સ્કૂલની બેગ એના જે અત્યારે ત્યાં જે બેઠા હતા કે આમને તૈયાર કરી છે, મને કેટલી વાર સ્કૂલમાં મૂકવા આવ્યા,
હમ. એ કેટલા નાના સ્કૂલની ઉંમર એટલે 14-15 વર્ષની આસપાસ ને ત્યારે જે એના લગ્ન થઈ ગયા છે એનાથી મોટા છે એ બધા એને સ્કૂલમાં મૂકવા જતા હતા એટલે એ લોકો એને ઓળખી લીધા હશે ને એ લોકો એટલું બધું એનું પેલું કરતા હતા. એટલે કૃપાળુ વાક્ય છે ને કે મુમુક્ષુના નેત્ર મહાત્માને ઓળખી લે છે. અહીંયા કેમ ઓળખે કે શ્રદ્ધા ગુણ છે. કાદવમાં પડેલો હીરો હોય તોય ઓળખી લે કે આ હીરો જે ઝવેરી છે એ ઓળખી લે કે આ હીરો છે, ભલે કાદવમાં છે તો પણ. બહારથી ચારિત્ર ઉદયમાં ન હોય તો એને કહેવાય કાદવ છે, પણ હીરો હીરો છે. હીરો શેના થકી છે? આત્મજ્ઞાન થકી હીરો છે. ચારિત્ર તો એનું ઉદય કર્મ છે, આગલા જન્મનો બધો હિસાબ છે. અજ્ઞાન દશાના કરેલા ભાવ હોય, કોઈ જન્મનો ભાવ હોય કે આમ હીરાનો વ્યવહાર કરું ને આપણી પેઢી હોય ને આવી રીતે આમ, ત્યારે પુણ્ય ન હોય એટલે એ મટીરિયલાઇઝ ન થયું હોય. અને હવે જેવું આ જ્ઞાનના રસ્તે આવે એટલે કર્મોની નિર્જરા એટલી બધી પાવરફુલ થતી હોય એટલે આગલી બધી ઈચ્છાઓ અત્યારે મટીરિયલાઇઝ થાય. હા ચાલુ જ હતી. એટલે મુમુક્ષ મતાર્થીનું લક્ષણ આપ્યું કે ત્યાગને પહેલા જોશે. એટલે એ ચારિત્રને પહેલા આપશે મહત્વ. એ દર્શનમાં ગયો છો કે નહીં જોયે, પણ ચારિત્રમાંથી શરૂઆત કરશે. એ મતાર્થીનું લક્ષણ. બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં તે માને ગુરુ સત્ય, અથવા નિજ કુળ ધર્મના તે ગુરુમાં જ મમત્વ. અથવા તો પોતાના કુળ, પોતાનો જ્યાં જન્મ થયો છે એ જે કુળ છે એના જે ધર્માત્મા હોય એને ચાહે ત્યાગ હોય, ચાહે જ્ઞાન હોય, ચાહે ન હોય, મારા કુળના છે એટલે સાચા એમ કરીને એને નમે, એના પર મમત્વ કરે. એને ત્યાગ ન હોય, એ મહેલમાં રહેતા હોય, પૈસાના કંઈક ગોટાળા કરતા હોય, મારા કુળના છે એટલે એને નમે અને એમાં એનું મમત્વ રાખે. અથવા નિજ કુળ એટલે પોતાના કુળ અને ધર્મના. એટલે તો કે છે કે જૈન ધર્મમાં જન્મ થયો છે એટલે તીર્થંકરને અગર નમતો હોય મારા જૈન ધર્મના એટલે મારા, તો એની કોઈ કિંમત નથી. એ કાલ સવારે આવતા જન્મમાં એ વૈષ્ણવમાં જશે તો એને નમવાનો છે, અને બીજા ધર્મમાં જશે તો એને નમશે. એને તો પોતાને જન્મથી મળેલા ધર્મનું પકડ છે કે મારા ભગવાન છે, મારા જન્મથી મળેલા ભગવાન છે. પણ જૈન ધર્મની એને સમજણ નથી, ઓળખ નથી. તીર્થંકર કોણ, શું, સિદ્ધ કોણ, કાંઈ સમજણ નથી. મારો જન્મ જૈન કુળમાં થયો એટલે હું જૈન ભગવાનને નમું. તો પછી એનો જન્મ સ્વામિનારાયણમાં થશે તો એને માનશે, બીજા કોઈમાં થશે તો એને માનશે. એટલે કે છે કે તું જૈન ધર્મ કુળથી તને મળી ગયો અને તું નમે છે તો એ તારું બીજા જેવું જ છે, એની કોઈ વેલ્યુ નથી. તે અગર સમજ્યું નહીં કે અરિયન કોણ, સિદ્ધ કોણ, આત્મા શું, કર્મ શું, કાંઈ સમજ્યું નહીં, અને દેરાસરમાં નાવડો છે ત્યાંથી લે જાય છે તો હજી એ જાય છે, તો એ ઓલો ચર્ચમાં જાય છે, ઓલામાં જાય છે, દરગાહમાં જાય છે, ઓલામાં જાય છે, તો બસ એને જન્મથી મળ્યું છે એ કરે છે. એમ જૈન છે જન્મથી મળ્યું છે એટલે કરે છે, તો એની કિંમત નહીં. એ તો કોઈ પુણ્યના યોગે જૈન કુળ એને મળી ગયું છે, પણ એ અગર સમજણ નથી કરતો તો એનું જૈન કુળ છૂટી જવાનું છે. અને પછી આવતા જન્મમાં એ જે કુળમાં જન્મશે એ બ્રહ્મા કુમારીમાં માનનાર મા બાપ હશે એને ત્યાં જન્મશે તો એને નમવા લાગશે. અથવા નિજકુળ ધર્મના તે ગુરુમાં જ મમત્વ. અને પોતાના કુળ, પોતાનો જન્મ જ્યાં થયો છે એના ગુરુનું કાંઈ ટેસ્ટિંગ જ નહીં કરે. એને જ્ઞાન છે, એને ત્યાગ છે કે નહીં એ પણ નહીં જુએ. બીજાને તો સિલેક્ટ કરવાના છે ત્યાં ત્યાગથી જજમેન્ટ કરશે કે એને ત્યાગ છે તો સદગુરુ હશે એમ, પણ કાં તો પોતાના કુળના હશે તો આ બંને ભૂલી જશે કે એ ત્યાગ નથી, ભલે નથી પણ એ આપણા કુળના છે ને એટલે નમવાનું. ખોટું નહીં, પણ એની પાછળની સમજણ હોવી જોઈએ ને કે અરિયન કોણ, સિદ્ધ કોણ અને સાધુ કોણ. હા તો હા, બાળકની વાત નથી થતી, પણ પછી જે વિકસિત બુદ્ધિ થઈ ગઈ અને 70 વર્ષની ઉંમરના એ જ રીતે નમે કે મને જન્મ મળ્યો છે એટલે નમું છું, પણ જો સમજણ ન કરે તો એ એકલું અજ્ઞાન દશાનું પુણ્ય થોડું બને છે, પણ સમજણ નહીં કરે તો છૂટી જશે. હા,
પણ અંદર જ્ઞાન તો લેવું પડશે ને સાચું. એ તો વ્યવહારમાં નમસ્કાર કરવાના છે, એ તો વાત પતી ગઈ. પણ અંદર એ વ્યવહારના નમસ્કારની ના નથી, પણ સમજણપૂર્વક નહીં કર્યા તેનો બહુ ઝાઝો ફાયદો નહીં થાય એમ કહેવા માંગે છે. સમજણપૂર્વક કર્યા તો તમે પોતે જૈન ધર્મને એન્ડોર્સ કર્યો તમારા અભિપ્રાયમાં કે આ ધર્મ સાચો છે અને મને જોઈએ છે. જ્યારે વહાં અજ્ઞાન દશામાં એ નમે છે ત્યાં એને ભાવમાં પણ એમ નથી કે મને આ જ જોઈએ છે આવતા જન્મમાં. એને મળી ગયું છે તો એ નમે છે અને પછી એને છૂટી ગયું આવતા જન્મમાં તો એ જે નવું મળશે એને નમશે. પણ તમે મૂલ્યાંકન કર્યું હશે બધા ધર્મની સરખામણીમાં કે આ શ્રેષ્ઠ ધર્મ છે, આ કારણસર શ્રેષ્ઠ છે, એમાં આટલું જ્ઞાન છે, આ બધું સમજવા જેવું છે ને મને આ જ જોઈએ, બીજું કાંઈ ન જોઈએ, એ તમે તમારા અભિપ્રાયમાં એન્ડોર્સ કર્યું છે તો પછી તમને બીજું કાંઈ મળી ન શકે. તમે સમજણપૂર્વક એનો મહિમા કર્યો છે અને હવે એની હા કીધી છે. અને ઓલાને તો એને આખા જીવનમાં કોઈ મોમેડિયન હોય એનો રાગ થઈ ગયો હોય અને એને આ જૈન ધર્મની મૂલ્યાંકન તો કર્યું જ નથી કે આ સર્વશ્રેષ્ઠ છે અને મને આ જ જોઈએ છે, એવું તેના અભિપ્રાયમાં પડ્યું નથી. અજ્ઞાન દશામાં પડ્યું ન હોય, સમજે પછી જ મહિમા આવે કે આ સાચું છે અને મને જોઈએ છે. ઓલું તેને ઓલરેડી મળી ગયું છે અને હવે એ કાંઈ એના પર વિચાર ચિંતન મનન કાંઈ કરતો નથી. તો હવે એના રાગના ઋણાનુબંધ તેને ક્યાં નાખ્યા હશે? કોઈ ક્રિશ્ચન હોય એની સાથેનું ઋણાનુબંધ થઈ ગયું, એની પોતે ક્રિશ્ચન થઈ જાય આવતા જન્મમાં. આ જૈન ધર્મનો ખૂટો એને નાખ્યો ન હોય કે મને આ જ જોઈએ છે તો એ ક્રિશ્ચન થશે ત્યારે એ બાઇબલને સર્વસ્વ સમજશે અને ચર્ચને સર્વસ્વ સમજશે. વિતરાગ ધર્મ જે છે એને નહીં સમજે. આ જૈન ધર્મ આપણે જો પાયામાં કે સમજણમાં બાંધી લીધું હોય એ આપણે ભવિષ્યમાં બી આપણને એ જ ધર્મ એ જ મળે ને. હા મળે ને. તમે સમજણ તમારે એની પરિણતિ બનવી જોઈએ, જ્ઞાનમાં પરિણતિ બનવી જોઈએ. કોઈ પણ ભાવ જે છે એ પેલા તો આ સ્થૂળ સમજણમાં આવે છે, તર્કની સમજણ બને છે પેલા વિચારના સ્તર પર. પેલા તો તમે સાંભળ્યું આવું બધું એટલે એ વિચારના સ્તર પર ગયું, પછી ભાવના સ્તર પર જાય, એમાં સ્થૂળ ભાવ, સૂક્ષ્મ ભાવ, સૂક્ષ્મથી સૂક્ષ્મ ભાવ અને પછી એની પરિણતિ બને. એ પરિણતિ બને તો પછી આવતા જન્મમાં એ ટકે અને નહીતર ભૂસાઈ જાય. તમારા અભિપ્રાયમાં આજે કોઈ પૂછે કે નોનવેજ ખાવાનું યસ ઓર નો, તો તમે એકદમ કોન્ફિડન્સથી કહી શકો ને કે નોનવેજ ખાવાનું મારા અભિપ્રાયમાં આટલું એ પડ્યું નથી, 0.0001% પણ યસ એમાં છે જ નહીં મારી. તો એ કેટલું ઊંડું છે. એવી રીતે આ બધી ચીજ થઈ જાય કે આ વિતરાગ ધર્મ એના સિવાય કાંઈ જ નથી ઓપ્શન. એમ એ એટલું ઊંડું જવું જોઈએ તો પછી એની બહાર તમે જઈ જ ન શકો. ઉપરવાળા કોમ્પ્યુટરમાં કન્ટિન્યુઅસ આપણું ફીડિંગ થાય છે. યસ જે કહો છો એ યસ થાય છે, નો કહો છો એ નો થાય છે, અને કાંઈ નો કહો ને એ નોમાં જાય છે પાછું. તમે જૈન ધર્મ બાબતમાં કાંઈ બોલતા જ નથી તો એ બાય ડિફોલ્ટ તમે સોનાને સોનું ન કીધું તો એનો અનાદર થઈ જ ગયો. તમે સોનાને સોનું ન કીધું ને એ જ એનો અનાદર થઈ ગયો. સત જે છે એને તમે મહિમા તમારા શ્રદ્ધા જ્ઞાનમાં લીધું નહીં અને એનો મહિમા તમારી અંદર બેઠો નહીં એટલે તમે ઓટોમેટિક અનાદરમાં જ છો. એટલે તો કીધું કે આત્માની અરુચિ એટલે કે આ સત્સંગની કે તત્વની અરુચિ એ જ આત્માનો દ્વેષ છે, આત્માના દ્વેષી છે એમ કહેતા ગુરુદેવ. સત્સંગમાં કોઈને રસરુચિ ન પડે, તત્વની વાતમાં રસરુચિ ન પડે તો આપણે તો શું કહીએ. હવે ઘણા સત્સંગમાં મારે એવું હોય કે હસબન્ડ આવતા હોય વાઈફ ન આવતા હોય, વાઈફ આવતા હોય હસબન્ડ ન આવતા હોય, તો કે એને નથી ઇન્ટરેસ્ટ નથી આવતા. એ વાત એટલી લાઇટ નથી કે એને રસ નથી. આપણે એને એમ લઈએ કે એને પેઇન્ટિંગનો રસ નથી, એને ક્રિકેટનો રસ નથી એટલે એ મેચ ન જોઈએ. એ એટલી સામાન્ય વાત છે તત્વમાં રસ ન હોવો એ કે એને ક્રિકેટમાં ન ગમે એટલે મેચ ન જોઈએ. તો કે નહીં ભાઈ એટલી સામાન્ય વાત નથી તત્વમાં રસ ન હોવો એને પોતાના આત્માના કલ્યાણમાં રસ નથી એટલે એને અનંતાનુબંધી ક્રોધ કીધો. આત્માના દ્વેષી, આત્મા પ્રત્યે એને ક્રોધ છે, સ્વભાવ પ્રત્યે ક્રોધ છે. એને જાણવાની એને જિજ્ઞાસા નથી, ઉત્કંઠા નથી. તો એ કોઈ સામાન્ય વાત નથી, એ તો નિગોદ તરફની ગતિ છે. એટલે આપણા જ્યાં હોય એને તો આપણે કડવા શબ્દ બોલીને પણ વાળવા પડે ને તો વાળવાના, એનું હિત છે એમાં.
એને લાઇટલી ન રહેવાનું કે આ મારા ભાઈને એટલો ઇન્ટરેસ્ટ નથી સત્સંગમાં. અરે ભાઈ કર તું, તને અગર થયો છે તો. ન થાય પછી એનું નસીબ છે, પણ આપણે એને છે ને એટલું લાઇટલી વેમાં, ડેમોક્રેટિક વેમાં લેવા જાય છે કે એને નથી, મને છે. એટલે એને પોતાને છે ને એનો એને મહિમા નથી. પોતાને જે છે એ ઉત્કૃષ્ટ વસ્તુ છે એમ એની અંદર હજી નથી ગયું. અને ન હોવું એ બહુ ડેન્જરસ વસ્તુ છે એમ પણ એને નથી ગયું. એટલે જે 4 પ્રકારના કસાઈ છે ને, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન ને સંજ્વલન, કસાઈની ઇન્ટેન્સિટી વાઇઝ 4 કસાઈ છે. તો મિથ્યાત્વમાં ઉભો હોય ત્યારે સૌથી પહેલો અનંતાનુબંધી, અનંત અનુબંધ પડે છે એને કર્મના. એના ભાવ કન્ટિન્યુઅસ મલ્ટીપ્લાય થાય છે અજ્ઞાન દશામાં. અનંતાનુબંધી કસાય એટલે અનંત અનુબંધ પડે છે ને એવરી મુમેન્ટ એને કર્મના પરમાણુ ગ્રહણ થાય છે. એવરી મુમેન્ટ એ અનંતાનુબંધી કસાય છે પહેલો. એ મિથ્યાત્વ જાય એટલે એ અનંતાનુબંધી કસાઈ જાય પહેલો. અને તત્વમાં રસ રૂચિ નથી લેતો એટલે ગાઢ મિથ્યાત્વમાં છે અને અનંતાનુબંધી કસાઈનો બંધ પડે છે ને કન્ટિન્યુઅસ. એટલે આ વાતને લાઇટલી ન લેવી. આમ કોઈ કે તત્વમાં આપણામાં લોહીમાં આગ લાગી જવી જોઈએ કે અરે એને તત્વમાં રસ રૂચિ નથી, આમ આપણા લોહીમાં આગ લાગવી જોઈએ. હા, પછી આપણે કહેવાતું હોય એ સમ્યક રીતે કહેવાય કે કોઈને ખેંચીને તો આમાં લાવી નથી શકાતું, પણ આપણા દિલમાં તો આમ ચીરો પડવો જોઈએ. એ આપણી પાત્રતા બતાવે છે કે આપણને આ ચીજનો મહિમા કેટલો થયો છે એ બતાવે છે. અને ચીરો પડે એ તમારું પાછું અનંત પુણ્ય બની જાય કે તમારું તત્વનું રસ રૂચિ એટલા થયા છે કે કોઈનું નથી તો તમને એના પ્રત્યે બી એક કરુણાનો ભાવ આવી જાય છે કે અરે આનું શું થશે. એટલે એની મેળે થઈ જ જાય. અગર તમને જો બેચવું છે કે આ રસ છે એ બહુ ઊંચી વસ્તુ છે તો જેને નથી એના માટે તમને એક આમ ધક્કો બેસી જાય કે એને નથી તો કેમ લઈ આવવું એને આમાં, એમ થાય તમને.